દેવના મંદિરે આપણે ભાઈ આવી ગયા છીએ અને અહીંયા પણ જુઓ તમે, ઓ માય ગોડ, ભક્તો, ભાવિ ભક્તો, ભાઈ મહાદેવના ભાવિ ભક્તો છે આ બધા. તો હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે. તો આજે છે ને આપણે સવારમાં નાહી ધોઈને છે અને જૂના કપડા પહેરી લીધા છે, કારણ કે બપોર સુધી કારખાનું છે ચાલુ. અને જો તમે જોઈ શકો છો 2-3 જણા સૂતા છે અને કારખાનું છે બંધ. તો જે 7:15 જેવું થઈ ગયું છે અત્યારમાં. તો હવે આપણે છે ને અહીંયા જો નાહી ધોઈને ત્યાં જઈ અને હવે છે ને નાસ્તો બાસ્તો કરવા જવાનું છે. તો હવે થોડીક વારમાં તમને મળીએ, બરોબર ને? બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો છે ને ફાઇનલી ભાઈ આપણે થેપલા ને એવું બધું નાસ્તો થોડુંક લેવા જવાનું છે, ભાખરી ને એવું. તો એનો તમને થેપલા ને એવું લાવી દો ને, અડધા ખવાઈ જાય પછી યાદ આવ્યું આપણે વ્લોગ બનાવવાનો છે. તમે જો સાંજ એવું બધું પૂરું થઈ ગયું છે અને આ બે શેઠ છે ને ખાવા બેઠા છે અત્યારે, મજા નાસ્તો કરવા ઓફિસમાં બેઠા છીએ વિચારા. તો એમ આપણે છે ને જમી કાઢીને તમને પછી કારખાના મળીએ, બરોબર? તો 7:45 થઈ ગયા છે ને આપણે છે ને હવે જરા રોટ બોટ લઈ જવાનો છે, રોટ લઈને બેસી જવાનું છે, કામે બહુ કરવું છે. તો આપણને રોટ મળી જાય છે, 2 રોટ અત્યારમાં આપી દીધા છે. તો ફાઇનલી આપણે અત્યારે હવે હાંજ પડી ગઈ છે ને આપણે જઈએ છીએ કરમનાથ મહાદેવ. કરમનાથ મહાદેવ એવું કે જાગીએ કાઢીને નાઈ ધોઈને જેવા ત્યાં ફ્રેશ થઈને હવે જઈએ છીએ મહાદેવના મંદિરે. તો અત્યારે આપણે છે ને કાપોદ્રા પહોંચ્યા છીએ. બધા કાપોદ્રાનો રસ્તો છે અને આ રસ્તો આગળ બીજો છે. આપણે કાપોદ્રા વાળા રસ્તે નીકળી જાય છે, કાપોદ્રા વાળા રસ્તે પહોંચી જાય છે. કાપોદ્રા થી સોસાયટી આપણે શું કહેવાય ચોપાટી બાજુ જવાનું થાય ને, ત્યાં બાજુ રસ્તો છે. તો તમે જો આમ જો કેવો મસ્ત રસ્તો છે, અહીંયા સાઈસમાં વેસમાં બધું મળે છે. હું તમને બતાવું, અહીંયા સાઈસમાં મળે છે અને એવું બધું છે. અને એનો આપણે છે ને કરમનાથ નો ગેટ તમને બતાવો, કરમનાથ ક્યાંથી જવાય એમ, બરાબર? તો કાપોદ્રા થી આ બાજુ ચોપાટી બાજુ જવાનું, તો પછી આ રસ્તે સીધું ચડી જવાનું. એટલે આગળ તમને થોડીક વારમાં ગેટ બતાવો, બરાબર? તો ભાઈ છે ને ફાઇનલી કરમનાથ મહાદેવ નો ગેટ આવી ગયો છે. તો અહીંયાથી થોડોક નજીક છે, હવે તો થોડીક વારમાં આવી જશે આગળ. તો કરમનાથ મહાદેવ મંદિર નો ગેટ છે. કાપોદ્રા ની અંદર થોડાક આવો ને એટલે આ રીતનું આવી જાય છે. આવડા જાય છે ચોપાટી બાજુ રસ્તો. આપણે તમે પાછળ જોવો ને એ ગેટ ની અંદર આવી ગયા છીએ અત્યારે, અને કરમનાથ મહાદેવ ની અંદર. અને બાપાસ ડાયમંડ ના ઓલો બહુ તમે વિડીયો જોવો ને, બાપાસ ડાયમંડ જો, બાપાસ ડાયમંડ તમને જોવા રસ્તા મળી જાય. કેટલા લોકો હીરા શીખ્યા છે, નવા કેટલા બધા કારીગરો ફેન્સીમાં એમાં બધું તમે જો અહીંયા બધાને પગાર ને બધું મારેલું છે. બાપાસ ડાયમંડ 100% શીખવાડી દે, બરાબર? આ ભાઈ ના વિડીયો તમે જોતા જ હશો. તો આ ભાઈ ને બ્લોગમાં આપણે લઈ લીધા છે. અને અહીંયા કેવા મસ્ત બિલ્ડિંગ ને એવું ડાયમંડ, આ જે સમયમાં બિલ્ડિંગ બની છે ને એ સમયમાં કઈ ન ઘટે. બધું છે ભાઈ, 2-3 સબસ્ટેશન ને એવું છે. તો રસ્તામાં કરમનાથ મહાદેવ જાવ ને એટલે આવું બધું રસ્તા પર આવે છે. અને મસ્ત નો નજારો છે અહીંનો, નદીના કાંઠે મહાદેવ નું મંદિર છે. બહુ શાંતિ છે. આમ તો આપણે બેઠા હોય તો આપણે મગજ માઇન્ડ ફ્રેશ થઈ જાય એવું મંદિર છે, ધાર્મિક. તો જવું જરૂરી છે. તમે રહેતા હોય તો ફરજિયાત એક વાર વિઝિટ કરી જાય અહીંયા, બરોબર? તો હેલો આપણે મળીએ આગળ મહાદેવના મંદિરે જઈએ. તો ભાઈ ફાઇનલી કેવું મસ્ત ઠંડુ વાતાવરણ આવી ગયું, તમે જોઈ શકો છો મારી પાછળ. તો કાંઈ ન ઘટે, કેવું મસ્તનો વ્યૂ છે, જો કાંઈ ન ઘટે. કેવા મસ્તીના ઝાડવા ને એવું બધું છે. તો કરમનાથ મહાદેવ આપણે ફાઇનલી આવી ગયું છે અને થોડીક વારમાં એન્ડો તમને બતાવું પણ, બરાબર? તો ફાઇનલી છે ને કરમનાથ મહાદેવ મંદિર આવી ગયું છે. તો તમે જોઈ શકો છો આઈસીન કરમનાથ મહાદેવ મંદિર છે. અને અહીંયા 2 વ્હીલરનું પાર્કિંગ છે. અને આ બાજુ છે ને ભાઈ 4 વ્હીલર કે અથવા રિક્ષાઓ કે એવું બધું હોય ને તે આ બાજુ પાર્કિંગ કરવાનું, 2 વ્હીલર આ બાજુ પાર્કિંગ કરવાની. અને આ છે ભાઈ મહાદેવનું મંદિર, કાંઈ ન ઘટે, ધાર્મિક સ્થળ છે ભાઈ. તો એન્ડો આપણે વિઝિટ કરીએ, ભગવાનના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવી. તો વિડીયોમાં બન્યા રહીજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલી છે ને ભાઈ મહાદેવના દર્શન તમને થોડીક જ વારમાં કરાવી દઈએ. તો વિડીયોમાં બન્યા રહીજો, થોડીક વારમાં દર્શન કરાવી દઈએ આપણે તમને. ભાઈ મંદિરની અંદર આવતા છે ને, તો મંદિરની આવતા બધું અંદર આવતા જો આવું બધું દેખાય છે, આવું બધું હોય છે. અને આ બાજુ છે ગણપતિ દાદાની મૂર્તિ.
ગણપતિ દાદા છે સ્વયં બિરાજમાન છે અને આ બાજુ હનુમાનજી દાદા બિરાજમાન છે. તમે જોઈ શકો છો. જય હનુમાનજી દાદા કોમેન્ટમાં લખી નાખજો. બાકી આંડો આપણે મહાદેવના દર્શન કરીએ. ચાલો આપણે મહાદેવના દર્શન તમને કરાવી દેવી અને ક્યાં સુધી મીડિયામાં બન્યા રહેજો અને મસ્તીની કોમેન્ટ મારી દેજો. બાકી જય હર હર મહાદેવ કરી નાખજો. તો ભાઈ ટીવીમાં તમને બતાય છે મહાદેવ છે, તમે જોઈ શકો છો. દર્શન કરાવી દીધા તમને. અને ચાલો તમને આજે દર્શન કરાવવા છે નંદી મહારાજ. અને આ છે ભાઈ આગળ આવી ગયેલા મહાદેવ જય ભોળાનાથ. બાકી એ તો આગળ મળીએ. ફાઇનલી આપણે મહાદેવના મંદિરે આવી ગયા, દર્શન કરી લીધા અને હવે એની પાછળની સાઈડ આપણે વિઝિટ કરીએ. બરાબર. તો એની પાછળ તો ભાઈ આ બધા ભક્તો આવેલા છે, કારણ કે શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનાનો રવિવાર છે, તો ઘણા બધા ભક્તો અહીંયા આવેલા છે. તો તમે જોઈ શકો છો. આ શું કરે છે મને તો કંઈ ખબર નથી. આપણે તો કંઈ પહેલી વાર જોઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો. તો આ બધું શું છે શું નહીં તમે કોમેન્ટ કરીને જણાવી દેજો. બધા ભક્તો ભાવિ ભક્તો છે બધા. આજે આપણે આવ્યા હતા અહીંયા બ્લોગ બનાવવાના ભાઈ. ભક્તોના દર્શન થઈ ગયા. હર હર મહાદેવ. અને તમે જોઈ શકો છો આ બધું પબ્લિક કેટલું બધું છે. ને આ બાજુ પણ જો આ બાજુની બધા લાઈનમાં બેઠી ગયા છે. બધા શું બેઠા ખબર નહીં. તો ચાલો આપણે હવે તમને શ્રીરામ ભગવાનના દર્શન કરાવી દઈએ. તો શ્રીરામ ભગવાનના દર્શન કરી લો તમે. અને આ બાજુ છે તાપી નદી ભાઈ. તો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને જેવો તેવો ઝરમેર હતો. ને સમજો ભાઈ મસ્ત મજાનું કેવું વાતાવરણ છે ભાઈ. તો હવે છે ને એનો તમને બીજી થોડી ઘણી વસ્તુ બતાવીએ. પાણીમાં તો કેવા મસ્ત મોજા છે ભાઈ. તો ભાઈ આપણે ભાગશાળી સારા એવા હતા કે આરતીમાં આપણે જોઈન્ટ થઈ ગયા. આરતી શરૂ થઈ ગઈ છે અત્યારે. એનો આરતી પછી તમને મળીએ ક્યાં સુધી આરતી જુઓ. વારમાં ભાઈ વરસાદ આવી ગયો છે મહાદેવના મંદિરે. એના કારણે હવે આપણે જવાનું છે પાછું ઘરે ભાઈ. તો હવે વિડીયોનો છે ને આપણે થોડોક લઈ લઈશું ઘરે જઈને. તો અત્યારે વરસાદ આવી ગયો છે એના કારણે મોબાઈલ બહાર નહીં નીકળે અને વરસાદ આવી ગયો છે. તો આપણે મળીએ તમને કારખાને જઈને. ફાઇનલી ભાઈ મહાદેવના મંદિરેથી આપણે નીકળી ગયા છીએ પાછા. અને હવે અત્યારે જઈએ છીએ ભાઈ પાછા કારખાને. તો હેલો તમને મળીએ કારખાને જઈને. બરોબર. અને હર હર મહાદેવ લખી નાખજો કોમેન્ટમાં.